સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। લક્ઝરી બસ બની તિજોરી, કરોડોના દાગીના અને રોકડ રાજસ્થાનની રીકો પોલીસે કર્યા જપ્ત। ડીસા હવે બટાકા બાદ રાજગરાનું હબ બનવા તરફ, વિશ્વ મંચ પર ડીસાનો ડંકો, રાજગરાની રેકોર્ડ બ્રેક આવકનો રણકાર। અમીરગઢ તાલુકાના કાકવાડાની કરુણ કથા, જળ માટે મહિલાઓની કિલોમીટર સુધી લાંબી થઈને લડી રહી છે પાણીની જંગ। અને ધાનેરા તાલુકાના માથાભારે ગામ ખીમતનો કાયાપલટ, માથાભારે ગામમાંથી શિક્ષણનું ધામ બનાવનાર શિક્ષકનું કરાયું સન્માન। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના આબુ રોડ પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે। પોલીસે કરોડો રૂપિયાના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની દાણચોરીનો પર્દાફાશ કર્યો છે। આબુ રોડની રીકો પોલીસે બાતમીના આધારે માવલ ચેકપોસ્ટ પરથી એક ખાનગી લક્ઝરી બસને અટકાવીને તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન પોલીસને બસમાંથી 1 કિલો 700 ગ્રામ સોનું, 28 કિલો ચાંદી અને 81 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા। આબુ રોડની રીકો પોલીસે બાતમીના આધારે માવલ ચેકપોસ્ટ પરથી ખાનગી લક્ઝરી અને બસને અટકાવી હતી અને ત્યારબાદ બસની તપાસ દરમિયાન 1 કિલો 700 ગ્રામ સોનું, 28 કિલો ચાંદી અને 81 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા। પોલીસે કરોડો રૂપિયાના દાગીના અને રોકડ રકમ સહિત ખાનગી બસ જપ્ત કરી 4 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટના બનાસકાંઠાના અમીરગઢ ચેકપોસ્ટ નજીક બની છે, જે સરહદી વિસ્તાર હોવાથી સંવેદનશીલ છે। આટલી મોટી માત્રામાં દાગીના અને રોકડ રકમની જપ્તીથી સરહદી વિસ્તારોમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવાના મહત્વને પ્રકાશિત કર્યું છે। પોલીસની આ સફળ કાર્યવાહીથી દાણચોરોમાં ફફડાટ ફેલાયો છે। આરોપીઓની પૂછપરછમાં પોલીસને દાણચોરીના નેટવર્ક વિશે વધુ માહિતી મળવાની શક્યતા છે। પોલીસે એ પણ તપાસ કરી છે કે આ દાગીના અને રોકડ રકમ ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને ક્યાં લઈ જવામાં આવી રહ્યા હતા। પાલનપુરમાં 1.5 વર્ષ અગાઉ એક યુવકે શાક માર્કેટમાંથી એક સગીરાનું અપહરણ કરી તેને ઉનાવા લઈ ત્યાં તેને ગળું કાપી નાખવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું, જે અંગે પાલનપુર પૂર્વ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો, જેમાં કોર્ટે આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી છે। પાલનપુરના શાક માર્કેટમાંથી વર્ષ 2023માં પાલનપુરના જનતા નગર ટેકરા વિસ્તારમાં રહેતા અજય પટણી નામના યુવકે એક 14 વર્ષની સગીર કિશોરીનું અપહરણ કરી તેને ઉનાવા લઈ જઈ ત્યાં સગીરાને માર મારી તેમજ ગળું કાપી નાખવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું, જે અંગે આરોપી સામે ગુનો દાખલ કરાયો હતો। જે કેસ પાલનપુરની બીજી એડિશનલ સેન્સર કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની રજૂઆતો અને આધાર પુરાવા ધ્યાને રાખી ન્યાયાધીશે આરોપીને કસૂરવાર ઠેરવી તેને 20 વર્ષ કેદની સજા અને દંડ તેમજ પીડિત સહિતના 4 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો। પાલનપુરના મેરવાડા ગામ નજીક સાયબર ક્રાઇમ પોલીસે દારૂની હેરાફેરી કરતી એક કાર ઝડપી પાડી છે।
અર્બુદા પેટ્રોલ પંપ પાસેથી પોલીસે કારમાંથી વિદેશી દારૂની 1438 બોટલ અને ટીન જપ્ત કર્યા છે. આ દારૂના જથ્થાની કિંમત 1,96,570 થાય છે. સરહદી રેન્જ ભુજ કચ્છના ચિરાગ કોરડિયાએ દારૂ અને જુગારની પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. આ આદેશના પગલે સાયબર ક્રાઇમ પોલીસનો સ્ટાફ પાલનપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. બાતમીના આધારે પોલીસે મેરવાડા ગામ પાસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ કારને રોકીને તપાસ કરતા તેમાંથી મોટી જથ્થામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી મળેલા દારૂ સહિત કુલ રૂપિયા 5,93,170નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ઘટના સ્થળેથી 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ફરાર છે. આ મામલે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. થરાદ તાલુકાના વજેગઢ ગામમાં શનિવારે વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના બની હતી. ગામના રણછોડ પરમાર નામના શખ્સે ગ્રામ પંચાયતની સ્ટ્રીટ લાઇટ અને વીજ પોલને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ કૃત્યને અટકાવવાનો પ્રયાસ કરતા પૂર્વ સરપંચના પુત્ર ઈશ્વરભાઈ માનાભાઈ પરમાર પર રણછોડે લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ઈશ્વરભાઈ વહેલી સવારે પોતાના ઘરની બહાર નીકળ્યા હતા, ત્યારે તેમણે રણછોડને સ્ટ્રીટ લાઇટ અને વીજ પોલને નુકસાન પહોંચાડતા જોયો હતો. જ્યારે તેમણે રણછોડને રોકવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તે ઉશ્કેરાઈ ગયો હતો અને ઈશ્વરભાઈના માથામાં ભાગે લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઈશ્વરભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈશ્વરભાઈના પુત્ર સ્વદાશે આવી અને તેમની વધુ મારથી બચાવ્યા હતા. જતા જતા રણછોડે ઈશ્વરભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત ઈશ્વરભાઈને તાત્કાલિક સારવાર માટે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગે ઈશ્વરભાઈએ થરાદ પોલીસ સ્ટેશનમાં રણછોડ પરમાર અને અન્ય એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું ડીસા હવે બટાકા બાદ રાજગરાનું હબ બનવા તરફ. વિશ્વ મંચ પર ડીસાનો ડંકો, રાજગરાની રેકોર્ડ બ્રેક આવકનો રણકાર. અમીરગઢ તાલુકાના કાકવાડાની કરુણ કથા. જળ માટે મહિલાઓની કિલોમીટર સુધી લાંબી થઈને લડી રહી છે પાણીની જંગ. અને ધાનેરા તાલુકાના માથાભારે ગામ ખિંમતનો કાયાપલટ. માથાભારે ગામમાંથી શિક્ષણનું ધામ બનાવનાર શિક્ષકનું કરાયું સન્માન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ
ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વિશ્વની સૌથી વધુ રાજગરાની આવક નોંધાઈ છે અને તેના લીધે ડીસા હવે બટાકા બાદ રાજગરાનું હબ બનવા તરફ વધી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અચાનક રાજગરાનું ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં કેમ વધ્યું અને ખેડૂતો શા માટે અન્ય પાકોના બદલે રાજગરાની ખેતી કરી રહ્યા છે, તેના પર જુઓ આ રિપોર્ટ. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આજકાલ રાજગરાની આવકને લઈને ચર્ચામાં છે અને તેનું કારણ છે છેલ્લા કેટલાય વર્ષોથી ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વધી રહેલી રાજગરાની આવક છે. સમગ્ર વિશ્વમાં સૌથી વધુ રાજગરાનું ઉત્પાદન ભારતમાં થાય છે અને ભારતમાં સૌથી વધુ રાજગરાનું ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે, જ્યારે રાજગરાની સૌથી વધુ આવક ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં થાય છે. બનાસકાંઠા જિલ્લામાં એક સિઝનમાં લગભગ 3 લાખ બોરી જેટલું ઉત્પાદન રાજગરાનું થાય છે અને તેમાં પણ અડધા કરતાં વધારે રાજગરો ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આવે છે. એટલે કે 1.5 લાખ બોરીની આવક વર્ષે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં થાય છે. એક સમયે બનાસકાંઠા જિલ્લામાં રાજગરાનું ઉત્પાદન ખૂબ જ ઓછું થતું હતું, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી રાજગરાના ભાવો સારા મળવાથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો રાજગરાનું વાવેતર કરવા માંડ્યા છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં રાયડાની ખેતી કરતા ખેડૂતોને રાયડાને બદલે રાજગરાનું સારું એવું વળતર મળી રહ્યું છે. હવે ખેડૂતો રાયડાને બદલે રાજગરાની ખેતી કરવા લાગ્યા છે. આ રાજગરાનું ઉત્પાદન બનાસકાંઠામાં અત્યારે હવે સારું થવા મળ્યું છે. લગભગ 3 લાખ જેવી બોરી અંદાજી બનાસકાંઠામાં પાકતી છે. એમાં 1.5 લાખ બોરી રાજગરાની ડીસા માર્કેટમાં આવે છે. રાજગરાનું અત્યારે ધીમે ધીમે ખેડૂતો પણ એ તરફ વળે છે, એના ભાવ પણ સારા મળે છે. રાજગરો ફરાળીથી મોડી દરેક લગભગ આપણે ત્યાંથી અંદાજી 10 દેશોમાં અહીંથી એક્સપોર્ટ થતો હશે. એટલે દિવસે દિવસે એની ડિમાન્ડ વધે છે, એમ ઉત્પાદન પણ વધે છે. તમને વાત કરું તો 22-23ની અંદર ડીસામાં 18,069 ક્વિન્ટલ રાયડો આવ્યો હતો, જ્યારે 23-24માં 83,561 ક્વિન્ટલ આવ્યો. એટલે ઉત્પાદન 2-3 ગણું વધ્યું. એમ આ વર્ષે પણ અત્યારે સારામાં સારી આવક છે. એટલે રાયડા પહેલાં વાતા હતા, પણ રાયડાની અંદર ભાવમાં અને પાકમાં થોડોક ફરક પડ્યો. એટલે રાયડાની જગ્યાએ રાજગરો, ખેડૂતો રાજગરા તરફ અત્યારે વળ્યા છે અને રાજગરાની અંદર ભાવ પણ સારા મળે છે. લગભગ તમને કહું 2023ની અંદર છેલ્લા 2700 રૂપિયા મણનો ભાવ પડ્યો હતો. એમ સરેરાશ 2000 આસપાસ ભાવ રહે છે. એટલે ખેડૂતોને પણ થોડું વળતર સારું મળે છે. થોડું રિસ્ક તો રહે છે ખેડૂતોને, પરંતુ તેમ છતાં પણ બીજા ક્રોપ કરતાં અત્યારે આના પર સારું છે અને ખેડૂતો ખુશ છે. માર્કેટની અંદર જાહેર હરાજીથી એકદમ ચોખ્ખાથી રોકડા પૈસાથી માલ લે છે. ખેડૂતો ખુશ છે અને સારી રીતે વેપાર થાય છે. હા, લગભગ મારા હિસાબે બધા રાજ્યોના પૂરા ઓકડા નહીં હોય, પણ અંદાજી સમગ્ર રાજ્ય અને બીજા રાજ્યો કરતાં પણ ડીસાની અંદર જે આવક છે એટલી બીજે ક્યાંય આવક નહીં હોય એવું અમારું માનવું છે. રાજગરાના ઉપયોગની વાત કરવામાં આવે તો ભારતમાં સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે. રાજગરાના દેશની સાથે સાથે વિદેશમાં પણ ખૂબ જ માંગ છે. વિદેશમાં રાજગરામાંથી વિવિધ બેકરીની આઇટમો બને છે. ઉપરાંત રાજગરામાંથી જે તેલ નીકળે છે તે તેલનો ઉપયોગ કોમ્પ્યુટરના સ્પેરપાર્ટ બનાવવા ઉપરાંત વિમાનમાં લુબ્રિકેટ તરીકે આવતો હોવાને લીધે તેની નિકાસ ખૂબ જ મોટી માત્રામાં થાય છે. આ ઉપરાંત ડીસામાં આવતા રાજગરાની ગુણવત્તા ખૂબ જ શ્રેષ્ઠ હોવાને લીધે અમેરિકા અને જર્મની સહિત 10 જેટલા દેશોની તેની નિકાસ થઈ રહી છે.
બજાર સમિતિ ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં ચાલુ વર્ષે રાજગરાની આવક શરૂ થઈ ગયેલ છે. વાવેતરની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં 1122 હેક્ટરની અંદર રાજગરાનું વાવેતર છે, જ્યારે ડીસા તાલુકામાં 1026 હેક્ટરમાં વાવેતર થયેલ છે. 15/2/2024થી આવક શરૂ થઈ ગયેલ છે. ચાલુ વર્ષે ભાવ 1000 રૂપિયાથી માંડીને 1270 રૂપિયા સુધીનો નોંધાયેલ છે. એવરેજ ભાવ 1200 રૂપિયા છે. 10 તારીખ સુધીની આવક 29,465 બોરીની માર્કેટયાર્ડમાં થયેલ છે. રાજગરાની વાત કરવામાં આવે તો સમગ્ર દેશની અંદર સૌથી વધારે રાજગરાનું ઉત્પાદન એ બનાસકાંઠા જિલ્લામાં થાય છે અને સૌથી વધુ આવક એ ડીસા એપીએમસીમાં થાય છે. રાજગરો એ ખાદ્ય પદાર્થોની અંદર વપરાશમાં જાય છે. તેનામાંથી બ્રેડ છે, રોલ્સ છે, કુકીઝ છે, સિરિયલ છે, બિસ્કિટ જેવી આઇટમો જે છે એ લગભગ 50થી 60 પ્રોડક્ટ બનશે. રાજગરો મધ મિક્સ કરીને એની મીઠાઈ પણ એલેગ્રિયા પણ બનતી હોય છે. રાજગરાની અંદર જે ફોરેનની અંદર એનું તેલ બનાવવામાં આવે છે, જે કોમ્પ્યુટરના સ્પેરપાર્ટ બનાવવા માટે, વિમાનની અંદર પણ એનો ઉપયોગ થતો હોય છે. એટલે રાજગરો છે એ લગભગ ડીસા માર્કેટયાર્ડમાંથી યુએસ, જર્મની, અરબ દેશોમાંથી લગભગ 10 દેશોની અંદર તેની નિકાસ થાય છે અને જિલ્લાની અંદર રાજગરાની લગભગ 3 લાખ બોરીની આવક થાય છે. તે પૈકી લગભગ 1.5 લાખ બોરીની આવક ડીસા માર્કેટયાર્ડની અંદર થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી રાજગરાના ભાવો ખૂબ જ સારા મળી રહ્યા છે. અન્ય પાકોની સરખામણીમાં રાજગરાની ખેતી સરળ હોય છે અને ઉત્પાદન સારું મળી રહે છે. તો બીજી તરફ રાજગરાના વેચાણ માટે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડી રહી હોવાને લીધે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો રાજગરાની ખેતી કરવા માંડ્યા છે. ડીસામાં એકંદરે રાજગરો ક્વોલિટી બહુ સારી આવે છે. બીજા સેન્ટરોમાં જે આવે છે એના કરતાં ડીસાનો દાણો રાજગરામાં મોટો છે. પાછું બીજું કે ગત સાલ જે આવક હતી એટલી અત્યારે આવક છે. હાલ આવક વધુ પડતી હોવાથી કાલે હરાજી બંધ રહેલ છે અને આજે આગળમાં હરાજી ચાલુ છે. એટલે આજે લગભગ 4,000 થી 5,000 બોરી આવક આવે એવું લાગે છે. બીજું કે રાજગરો છે એ લગભગ અલગ અલગ ક્વોલિટીમાં બાળકોની નાની નાની ફૂડની આઇટમો બને છે, વિદેશમાં પણ જાય છે અને ઘણી વખત આ રાજગરો ઉત્પાદન ઓછો આવે, વધારે આવે, પણ હવે આ સાલ ક્વોલિટી શરૂમાં થોડી વીક આવતી હતી, પણ હાલ ક્વોલિટી ઘણી સારી આવી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસાથી વિદેશમાં રાજગરાની નિકાસ કરતા વેપારી જણાવી રહ્યા છે, સમગ્ર વિશ્વમાં સૌથી વધુ રાજગરાનું ઉત્પાદન ભારતમાં થાય છે અને તેમાં પણ ભારતમાં સૌથી વધુ રાજગરાનું ઉત્પાદન એકમાત્ર બનાસકાંઠા જિલ્લામાં થાય છે. આ ઉપરાંત ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં રાજગરાની સૌથી આવક છેલ્લા કેટલાય વર્ષોથી નોંધાઈ રહી છે. આમ ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હવે વિશ્વમાં સૌથી વધુ રાજગરાની આવક ધરાવતું બજાર બની ગયું છે. આ વર્ષે રાજગરાનું વાવેતર સારું છે, ક્વોલિટી પણ સારી આવે છે અને આવકો પણ માર્કેટયાર્ડની સારી રીતે થાય છે અને ભાવોની દ્રષ્ટિએ ગઈ સાલ કરતાં કદાચ 100-150 રૂપિયા ભાવ નીચા છે, પણ ઉતારા સારા છે. એના લીધે ખેડૂતોને ભાવ અને ઉતારા સારા મળી રહ્યા છે. આવકની દ્રષ્ટિએ બનાસકાંઠા ઉપરાંત ગુજરાત લેવલે ગણો કે દેશ લેવલે ગણો, વધુમાં વધુ આવક ડીસા માર્કેટયાર્ડની અંદર થાય છે અને ઢગલા પદ્ધતિથી સારી રીતે ઓક્શન અને સારી રીતે જો વેચાણ થતું હોય તો ડીસાની અંદર સારી રીતે વેચાણ થાય છે. ક્વોલિટી પણ ડીસાની સારી આવે છે. એ ક્વોલિટી વિશ્વભરમાં વખણાય છે. આમ જોઈએ તો વર્લ્ડ લેવલે ડીસાની આવક વધારે રાજગરાની દ્રષ્ટિએ જોઈએ તો રાજગરામાં વધુમાં વધુ આવક વર્લ્ડ લેવલે ડીસામાં થાય છે અને એની ક્વોલિટી પણ સારી આવે છે અને એ ક્વોલિટીના લીધે એક્સપોર્ટ પણ સારું એવું ડીસાના માલનું થાય છે અને સારો એવો નિકાસ પણ થાય છે. મારું નામ અર્જનભાઈ ધર્માભાઈ પટેલ, ગ્રીન સીડ્સ એસોસિએશન મર્ચન્ટ પ્રમુખ. બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસામાં હવે રાજગરાનું ઉત્પાદન વિક્રમજનક સપાટી ઉપર પહોંચી ગયું છે અને જે પ્રમાણે રાજગરાની આવકમાં વધારો થઈ રહ્યો છે તે જોતા આગામી સમયમાં ડીસાનું બજાર રાજગરાનું હબ બને તો નવાઈ નહીં. બનાસકાંઠા જિલ્લામાં માર્ચ મહિનાના અંતમાં જ આકરી ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. ડીસા શહેરમાં આજે મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ વર્ષનું સૌથી ઊંચું તાપમાન છે. આ સાથે જ માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને તેની સીધી અસર જનજીવન પર જોવા મળી રહી છે. તાપમાનનો પારો 41 ડિગ્રીથી ઉપર પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને બપોરના સમયે રસ્તાઓ સુમસાન જોવા મળી રહ્યા છે.
ખાસ કરીને બપોરના સમયે રસ્તાઓ સુમસાન જોવા મળી રહ્યા છે. લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણા અને એર કન્ડિશનરનો સહારો લઈ રહ્યા છે. આ સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની તંગી પણ વર્તાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી 2 દિવસ સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. આ સાથે જ હજુ પણ તાપમાન વધવાની શક્યતાઓ છે, તેથી લોકોને સાવચેતી રહેવાની સલાહ આપવામાં આવી છે. ગરમીનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે ત્યારે લોકોએ પણ ગરમીથી બચવા માટે બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, હળવા અને સુતરાઉ કપડાં કે પહેરવા, ઠંડા પાણી અને ફળોનું સેવન કરવું, બહાર નીકળતી વખતે છત્રી અથવા ટોપીનો ઉપયોગ કરવો. આ ઉપરાંત ખેડૂતોએ પણ ખેતીમાં વધારે પડતી ગરમીથી પાકને બચાવવા માટે ખેતીના પાકને નુકસાન થવાની સંભાવના છે, તેથી ખેડૂતોએ પાકને બચાવવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ. બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ જ્યાં આજે મહિલાઓ પાણી માટે છેલ્લા 2 વર્ષથી પારાયણ કરવા મજબૂર બની છે. આ મહિલાઓ ધોમધકતા તાપમાં 2 કિલોમીટર માથે બેડા ઉપાડી બનાસ નદીએ પહોંચે છે અને નદીમાં વીરડી બનાવી પીવાનું પાણી મેળવવા મથામણ કરે છે, જેમાં પાણી ભરવા માટે નાના બાળકો પણ પોતાનો અભ્યાસ બગાડીને 2 કિલોમીટર પગપાળા ચાલીને પાણી ઉપાડી રહ્યા છે. જોકે તંત્ર જલ્દીથી સમસ્યાનો અંત લાવવાનો પોકળ દાવો કરી રહી છે, ત્યારે પીવાના પાણી માટે મહિલાઓ કેવી મુશ્કેલી વેઠી રહી છે, જોઈએ અમારા વિશેષ અહેવાલમાં. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલું આ ગામ કાકવાડા ગામ, જ્યાં ગ્રામ પંચાયત દ્વારા 2 બોર બનાવવામાં આવ્યા છે, પરંતુ આજે પીવાના પાણી માટે મહિલાઓને 2 કિલોમીટર દૂર નદીએ જવું પડે છે. જોકે નદીઓ તો સુકાઈ ગઈ, પરંતુ નદીના તળમાં રહેલું જળ મેળવવા મહિલાઓ વીરડી બનાવીને પીવાનું પાણી ભરી લાવે છે. આ મથામણ મહિલાઓ છેલ્લા 2 વર્ષથી કરી રહી છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી. પાણી માટે ગ્રામ પંચાયત દ્વારા ગામમાં 2 બોર બનાવવામાં આવ્યા છે, પરંતુ જૂના બોરમાં આવતું પાણી ખારું અને દૂષિત આવતા તે પીવા લાયક રહ્યું નથી. જોકે તે પાણી પીવાથી લોકો બીમાર પડી રહ્યા હોવાથી લોકોએ બોરમાંથી પાણી લેવાનું લાંબા સમયથી બંધ કરી દીધું છે, જેને લઈને 2000 વસ્તી ધરાવતા કાકવાડા ગામમાં પાણીની મુશ્કેલી સર્જાય છે. પાણી મેળવવા માટે ગામની મહિલાઓ ઘરના તમામ કામો છોડીને 2 કિલોમીટર દૂર ચાલીને નદીમાં આવી રહી છે અને નદીમાં ખાડો ખોદી, વીરડી ખોદી તેમાંથી પાણી નીકાળીને તેને ગાળીને પીવા માટે પોતાના ઘરે લઈ જઈ રહી છે. જોકે ન ફક્ત મહિલાઓ પરંતુ પુરુષો અને નાના બાળકો પણ પાણી ભરવા આવી રહ્યા છે, જેથી મહિલાઓના ઘરના કામો અટવાઈ જાય છે, તો પુરુષોના ધંધા રોજગારો બગડી રહ્યા છે, તો બાળકોના અભ્યાસ ઉપર અસર થઈ રહી છે. જોકે પાણી માટે વલખા મારતી મહિલાઓએ અનેકવાર ગ્રામ કક્ષાએ રજૂઆતો કરી, પરંતુ કોઈ જ ઉકેલ ના આવતા હવે મહિલાઓ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પાણીની તકલીફ છે અમારે. પાણી રોજે ભરવા આવવાનું, અમારે કામ પડ્યું રહે ઘરે, છોકરો બી ભણવા ના થાય, ખાવાનું બી બનાવે કે છોકરોને સ્કૂલમાં કે પાણી ભરવા આમાં કે માલનું કરવાનું હોય, શું કરવાનું? ઘરે પણ આ કામ પડ્યું હોય, આ કામ પડ્યું હોય, શું કરવાનું? રોજે 3 ઓટા પાણી ભરવા આવવાનું, 2 કિલોમીટર આવવાનું પાણી ભરવા આવવાનું. કેમ ગામમાં પાણી નથી આવતું? પાણી આવે, ખરાબ આવે પાણી, વાહન બી ફૂટી જાય, છોકરાને ઉલટી થાય, ઝાડા થાય, તકલીફ થાય ખૂબ વધારે દાડે વાહન બી ઠોમ ફૂટી ગયા. પાણીની ચોખ્ખા પાણીની કોઈ રજૂઆત કરેલ છે? કરેલી હે, પણ પાણી તો ચોખ્ખું પાણી 1 મહિનો ભરી લાવ્યું પાણી, મોટર બળી જાય રોરે દોરે, તો કે બોલ્યો કે પાણી આનો આવો કે મોટર નાખો કૂવામાં. શું કરવાનું હોય પછી? કોઈ અભરતો તો નથી. બહેરોનો આદમી કોઈ પાણી ભરીને આવતા નહીં, કોઈ આદમીને પાણી લેવા આવવાનું ના આવે. હા, શું માંગ છે તમારી? અમારે પાણી નહીં, અમારે પાણી સારું જોઈએ. અમારે પાણીની તકલીફ છે ગામમાં. અમને હે ને પાણી પીએ ને તમને ઝાડા થાય, ઉલટી થાય, શાક ફાટી જાય, ચા ફાટી જાય, સારું નથી બનતું સાહેબ. એને પેટમાં દુખાવા થાય, બીમારી થઈ જાય. તો આ ચોખ્ખું પાણી માટે લેવા ક્યાં જાઓ છો? અમે નદી આવીએ, અમારે નદી વેરી કરી અને પાણી ભરીને પછી પીવાનું ભરીને જઈએ. કેટલા સમયથી આવો છો? આ 12 મહિના થઈ ગયા. તો પીવાના પાણી માટે કોઈ ગ્રામ પંચાયતને રજૂઆત કરેલ છે? કરેલી હતી, પણ કોઈ સાંભળતું નથી સાહેબ. કેવી તકલીફ પડે છે ચોખ્ખું પાણી લેવા જવા માટે? 2 કિલોમીટર આવવું પડે એટલી તકલીફ પડે. ઘરમાં કામ ના થાય, ખેતરમાં કામ ના થાય. શું માંગ છે તમારી? અમારે પાણીની જ માંગ છે સાહેબ, સારું પાણી આવવું જોઈએ. કાકવાડા ગામમાં જૂના બોરનું પાણી પીવા લાયક ના આવતા ગામ લોકો દ્વારા ગ્રામ પંચાયત તેમજ ઉચ્ચ કક્ષાએ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, જે બાદ તંત્ર દ્વારા નવીન બોર બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ નવીન બોરમાં વીજ કનેક્શન આજ દિન સુધી લગાવવામાં આવ્યું નથી, જેના કારણે છેલ્લા 2 વર્ષથી પીવાના પાણી માટેનો કકળાટ ગામમાં ઊભો થયો છે. ગામની મહિલાઓ છેલ્લા 2 વર્ષથી પીવાના પાણી માટે હાલાકી વેઠી રહી છે.
જેમાં નાના વિદ્યાર્થીઓ પણ પોતાનો અભ્યાસ બગાડીને પાણી ભરવા આવી રહ્યા છે અને પાણીની વ્યવસ્થા તાત્કાલિક કરાય તેવી માંગ કરી રહ્યા છે, પરંતુ જાણે તંત્ર સબ સલામત હોય તેમ આ ગામ લોકોની કોઈ જ ચિંતા કરી રહ્યું નથી. ગમના પાણીથી ઝાડા થાય, ઉલટી થાય, ખાવા ના ભાવે, ચા ફાટી જાય, દૂધ બધા રેડે તો દૂધ ફાટી જાય, પાણી પીવે તો પેટમાં દુખો આવે. 2 કિલોમીટર દૂર ભરવા પાણી તો મનુના કુએ કુએ. બરોબર. કેટલા સમયથી અમે? 12 મહિનાથી. 12 મહિનાથી. તકલીફ છે તમારે ગમે? પાણી ખરાબ આવે છે થોડું. હા. 12 મહિનાથી કુએ કુએ ફરા ભરવા હારો. પાણીની સુવિધા કરાવો ગામમાં. તકલીફ પડે છે પાણીની. હા. પેટમાં દુખે, ઝાડા થાય, ઉલટી એવું બધું થાય રોગો. જો કે ગામ લોકોની પાણી માટે ઊભી થયેલી પારાયણ મામલે અમીરગઢ તાલુકા વિકાસ અધિકારીને પૂછતા તેમણે કહ્યું કે આ મામલે અમને અગાઉ રજૂઆત મળી છે. કાકવાડા ગામના જૂના બોરમાં ક્ષારયુક્ત પીવાનું પાણી આવે છે અને નવીન બોરમાં વીજ કનેક્શન હજુ સુધી અપાયું નથી, ત્યારે વહેલી તકે વીજ કનેક્શન મળે તે માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે અને આવનારા 3 થી 4 દિવસમાં ગામ લોકોને પાણી મળી જશે. હવે આ બાબતે અમને 4 દિવસ પહેલાં જ આ બાબતની રજૂઆત મળેલી છે. એક વિડીયો થ્રુ જાણ થઈ હતી. એ મુદ્દે અમે તપાસ કરતા તલાટીને સરપંચ દ્વારા ચેક કરતા એમનો જે પાણીનો બોર છે પીવાનો પંચાયતનો એ અત્યારે થોડુંક ક્ષારયુક્ત પાણી આવતું થયું છે. એ માટે બીજો એક બોર બનેલો છે પણ ત્યાં વીજ કનેક્શન નથી, તો એ વીજ કનેક્શન માટે થઈ અને એમણે તાત્કાલિક ઠરાવને બધું કરી અને UGVCL ડિપાર્ટમેન્ટને મોકલી આપેલ છે અને બનતી તાત્કાલિક કાર્યવાહી કરી અને ફટાફટ નિકાલ થાય એ મુજબની સૂચના તલાટી સરપંચને આપી છે. એટલે હવે UGVCL વાળા આવી એમનું એસ્ટિમેટ આપ્યા મુજબની ફી ભરીને કાર્યવાહી થઈ જશે. અંદાજિત કેટલા દિવસમાં પાણીની સમસ્યા દૂર થશે એવું લાગે? 2-4 દિવસમાં 100% સોલ્યુશન થઈ જશે. મહત્વનું એ છે કે છેલ્લા 2 વર્ષથી તંત્રએ નવીન બોર માટે વીજ કનેક્શન મળે તે માટે કેમ કોઈ પ્રક્રિયા આજ દિન સુધી કરી નથી, કેમ મહિલાઓને પાણી માટે આટલી મુશ્કેલી પડતી હોવા છતાં પંચાયત તંત્રએ કોઈ જ નક્કર પગલાં ના લીધા, આવા અનેક સવાલો હાલ તો ઉઠી રહ્યા છે. ત્યારે હવે તંત્રએ પણ ગામ લોકોની તકલીફો સમજીને વહેલી તકે પાણીની સમસ્યાનો હલ લાવવા માટે ખાતરી તો આપી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે હવે તંત્ર આ બાબતે કેટલી ઝડપી પ્રક્રિયા પૂર્ણ કરી પીવાના પાણીની મુશ્કેલીઓ દૂર કરે છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને ધાનેરા તાલુકાના માથાભારે ગામ ખીમતનો કાયાપલટ. માથાભારે ગામમાંથી શિક્ષણનું ધામ બનાવનાર શિક્ષકનું કરાયું સન્માન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે પણ એન્જલ સાયન્સ સ્કૂલ ડીસા આપના માટે સાયન્સ સ્કોલરશિપ ટેસ્ટ લઈને આવી છે, જે તારીખ 11 માર્ચ 2025 મંગળવારના રોજ સવારે 9 કલાકે રાખેલ છે. તો આપ શ્રી આ ટેસ્ટ આપીને 100% સુધીની સ્કોલરશિપનો લાભ મેળવી શકો છો. આ સાથે વાલી મિત્રો માટે કારકિર્દી સેમિનારનું આયોજન પણ કરેલ છે. વધુ માહિતી માટે એન્જલ સાયન્સ સ્કૂલ ડીસાનો સંપર્ક કરવો. ધન્યવાદ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાના ખિમ્મત ગામને માથાભારે ગામ ગણવામાં આવે છે. જોકે સમયની સાથે હવે ખિમ્મત ગામ પણ શિક્ષણ તરફ આગળ વધી રહ્યું છે. ખિમ્મત પ્રાથમિક શાળામાં સતત 14 વર્ષ સુધી શિક્ષક તરીકેની ફરજ નિભાવી રહેલા શિક્ષક વિક્રમસિંહના સન્માન સમારોહમાં તેમણે જાહેર મંચ પરથી ખિમ્મત ગ્રામજનોની શિક્ષણ અને શિક્ષકો પ્રત્યેના પ્રેમ સત્કારને લઈ આભાર વ્યક્ત કર્યો છે. ધાનેરા તાલુકાનું ખિમ્મત ગામ જે એક સમયે માથાભારે ગામ તરીકે ઓળખાતું હતું તે આજે શિક્ષણના પ્રકાશથી ઝળહળી રહ્યું છે. આ પરિવર્તનનો શ્રેય જાય છે ખિમ્મત પ્રાથમિક શાળાના શિક્ષક વિક્રમસિંહને, જેમણે સતત 14 વર્ષ સુધી ગામના બાળકોને જ્ઞાનના સંસ્કાર આપ્યા. તેમના સન્માન સમારોહમાં ગામ લોકોએ શિક્ષણ પ્રત્યેનો પોતાનો પ્રેમ અને સત્કાર વ્યક્ત કર્યો હતો. ધાનેરા તાલુકાની બીજી પ્રાથમિક શાળા વર્ષ 1872માં ખિમ્મત પ્રાથમિક શાળાની શરૂઆત થઈ હતી. એક સમય હતો જ્યારે ખિમ્મત ગામમાંથી પસાર થતા પણ લોકો ડરતા હતા. જોકે હવે ગામમાં શિક્ષણ બાબતે જાગૃતતા આવી છે. બાળકો શાળાએ આવતા થાય અને અધવચ્ચેથી શાળાનું ભણતર ના મૂકે તે માટે ખિમ્મત શાળાના શિક્ષક વિક્રમસિંહે અથાગ મહેનત કરી છે. શાળાના સમય બાબતે અને શિક્ષણ બાબતે કોઈ કચાશ ના રાખનારા શિક્ષકના સન્માન માટે આજે ગામના આગેવાનો આવી પહોંચ્યા હતા. 3 વ્યક્તિનું સમાજમાં હંમેશા સન્માન થતું આવ્યું છે, જેમાં યોગ્ય માર્ગદર્શન આપનાર સંત મહાત્માનું, દેશનું રક્ષણ કરનારા સૈનિકનું, જ્યારે સંસ્કાર સાથે શિક્ષણ આપનાર શિક્ષકનું. આવા જ શિક્ષક વિક્રમભાઈના સન્માન માટે શાળાના બાળકો પણ પોતાની યથાશક્તિ માટે ભેટ લઈ આવ્યા હતા. પોતાની નોકરીની શરૂઆતમાં વિક્રમસિંહ ખિમ્મત ગામમાં ફરજ બાબતે કચાશ અનુભવતા હતા. જોકે આજે પોતે જણાવ્યું હતું કે આજ ખિમ્મત ગામ એક પરિવારના સભ્ય જેમ તેમને રાખ્યા હતા. હિંમત રાખવી કે ચલો. પછી મને એને કીધું કે ત્યાં જૈન લોકો છે અને ઘણી ખરી વસ્તી ઠાકોરોની છે, એટલે મને પાછી હિંમત પાછી આવી કે મારા ઠાકોરો હોય અને હું પણ એક દરબાર છું તો મને વિશ્વાસ હતો કે મને ક્યારેય તકલીફ નહીં પડે. એમ આ 14 વર્ષ અને 1 મહિનો અને 12 દિવસ સુધી હું આ ખિમ્મત શાળામાં નોકરી પૂરી કરી, પણ અત્યાર સુધી મને કોઈ પણ તકલીફ પડી નથી. 2011માં આવ્યો ત્યારે મને એવું લાગતું હતું કે આ દિવસો ક્યાં જશે. 250 કિલોમીટર અહીંયા હું દૂર નોકરી કરવા માટે આવ્યો છું અને 2011માં જ્યારે આવ્યો ત્યારે મને એવું લાગતું કે આ ગામ 5:30 થાય ને એટલે બંધ થઈ જતું. 5:30 તો હું અહીંયા જો નીકળ્યો હોય તો દુકાનો બંધ થઈ જતી અને અમુક અંતરે દારૂ પીધેલા માણસો મને નજરે પડતા હતા, એટલે મને પણ બીક લાગતી હતી. પણ અત્યારે 14 વર્ષ સુધી મેં આ નોકરી કરી, પણ કોઈ પણ એવો કોઈ વ્યક્તિ નહીં હોય કે મને જોઈ અને માન સન્માન ના આપ્યું હોય. વિક્રમસિંહના સન્માન સત્કાર સમારોહમાં ખિમ્મત દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી જયસુખભાઈ સોલંકી સાથે પૂર્વ સરપંચ નાનુભા સોલંકી સહિત વિવિધ પ્રાથમિક શાળાના આચાર્ય સહિત ગામના આગેવાનોની હાજરી જોવા મળી હતી. એક બે નહીં પણ સતત 14 વર્ષના લાંબા સમય સુધી શિક્ષકની ફરજ અદા કરનાર વિક્રમસિંહ ભાવુક બન્યા હતા. બાળકોએ પણ પોતાની પોકેટ મનીમાંથી યથાશક્તિ પ્રમાણે પોતાના ગુરુના આશીર્વાદ લઈ ભેટ આપી હતી. વિક્રમસિંહ અને બાળકોના ઉજ્જવળ ભાવિના સાક્ષી રહ્યા છે, જેને લઈ ગ્રામજનો અને મિત્ર પરિવાર તેઓની સેવાને બિરદાવી રહ્યા છે. જ્યારે કિંમત ગમે ત્યારે રાતનો મોડાવેલો વ્યક્તિ નીકળે તો કોઈ પણ તકલીફ નથી હોતી, અને જ્યારે કિંમત વિક્રમસિંહ જ્યારે આ 14 વર્ષ પૂર્ણ કરી અને એમને જ્યારે વિદાય કાર્યક્રમ રાખ્યો અને આખું ગામ આવ્યું, અને એમનું કહેવું કે જ્યારે વિક્રમસિંહ જ્યારે કોઈ પણ શિક્ષક કે ના આવ્યો ત્યાં એમની સ્કૂલ ખુલ્લી જતી, અને પહેલાં અને કોઈ પણ એમના બાળક ના આવ્યો તો ખેતરે જઈને જાતે લઈ એમના ભણાયેલા છોકરા અત્યારે નોકરીમાં છે. અને જ્યારે વિક્રમસિંહને આખું ગામ વળાવ્યો ત્યારે 14 વર્ષ એમ લાગ્યું કે 14 વર્ષ વીતી ગયા એમને ખબર ન પડી, અને એમના વતન જવા માટે એમને એટલું કાઢું લાગ્યું કે જ્યારે ખિમ્મત ગામ છોડવું એટલું અઘરું હતું કે એમના માટે આજે દુઃખનો દિવસ હતો. ત્યારે ખિમ્મત એમને જ્યારે આવ્યા ત્યારે એમ લાગતું કે રાતના મોડા વહેલા નીકળવું નહીં તો પણ ખિમ્મતથી બહુ અઘરું હતું. અને ખિમ્મત હાલ એટલું શિક્ષણ તરફ વળ્યું છે કે ખિમ્મતની કાયા પલટ થઈ ગઈ છે, અને જ્યારે ખિમ્મતનો કોઈ પણ વ્યક્તિ રાતના 12 વાગે ઉતરે તો એને એવું ના લાગે ખિમ્મત છે એવું. આજે ધાનેરા તાલુકાની અંદર ખિમ્મત ગામ એટલું બધું આગળ આવી ગયું છે, જ્યારે શિક્ષણ બીજું અને એટલી બધી શાળાઓ હોય અને એટલું પરિવર્તન કે જ્યાં ખિમ્મતના યુવાનો બધા નોકરી અથવા શિક્ષણ તરફ વળે છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર.
લક્ઝરી બસ બની તિજોરી, કરોડોના દાગીના અને રોકડ રાજસ્થાનની રિકો પોલીસે કર્યા જપ્ત. ડીસા હવે બટાકા બાદ રાજગરાનું હબ બનવા તરફ, વિશ્વ મંચ પર ડીસાનો ડંકો, રાજગરાની રેકોર્ડ બ્રેક આવકનો રણકાર. અમીરગઢ તાલુકાના કાકવાડાની કરુણ કથા, જળ માટે મહિલાઓની કિલોમીટર સુધી લાંબી થઈને લડી રહી છે પાણીની જંગ. અને ધાનેરા તાલુકાના માથાભારે ગામ ખિંમતનો કાયાપલટ, માથાભારે ગામમાંથી શિક્ષણનું ધામ બનાવનાર શિક્ષકનું કરાયું સન્માન. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.